હે શરીરા આવી ગયો. પણ અહીંયા ઘરે બોલાવવાનું કારણ? કારણ તો કઈ નતું, પણ એમાં એવું હતું ને કે ગઈકાલે હું બેઠી બેઠી બધા ફોટા જોતી હતી. ફોટા જોતા જોતા તારા ફોટા આવી ગયા. તો જોયું ને તો મને તારી યાદ આવી ગઈ ને થયું કે લાવ ને ફોન કરું. અને એમ પણ આજે ઘરે કોઈ નહોતું એટલે શું ઘરે કોઈ નથી? હલો, હા તને અહીંયા મળવા બોલાવ્યો છો. ખોટા મગજના ઘોડા ના દોડાઈશ તું. હા મળવા ફોટા છે. હા ના, હા તો તે કહ્યું ને ઘરે કોઈ નથી એટલે મને એમ હા, થયું. સમજી ગઈ હા. સમજી ગઈ. પણ હું તને શું કહું, ઘરે કોઈ નથી તો પછી મને વહેલા ના બોલાવી લેવાય. પણ એ લોકો ગયા છે ક્યાં? એ લોકો ગયા છે મંદિરે દર્શન કરવા. આવી જશે, સાંજે આવશે એમ તો. બહુ વાંધો નહીં, અત્યારે આવે એવું નથી ને પાછું. ક્યાં કરે અહીંયા દાદર એક જ છે ને, બીજો નથી. મોડા આવે કે વેલા તું ખોટો ખુશ ના થઈશ હો. હા ઠીક છે, બીજું શું થાય? હા, એ કે તારે પેલું અમેરિકા જવાનું હતું એનું શું થયું? શું થયા એની દોડધામમાં પડ્યો છું. હા, વિઝા પણ આવી ગયા છે, પણ શું કેતો ખરો કઈ. થોડુંક પૈસા માટે અટકે છે યાર. શું કરું સમજાતું નથી. એક તો આટલી મસ્ત જોબ મળી છે અને ત્યાં જવા માટેના પૈસાનું સેટિંગ નથી થતું. પૈસાનું સેટિંગ તારથી થયું જ નથી? ના યાર, થયું ખાલી 1 લાખ રૂપિયાનું. 1 લાખ રૂપિયામાં કેવી રીતે ત્યાં જવું? હા, એ વાત તો સાચી તારી. તો હવે શું કરશે તું? આ પૈસાનું એડજસ્ટમેન્ટ કઈ રીતે કરશે? એ જ વિચારી રહ્યો છું. હું તને શું કહું, હા, તું કંઈક હેલ્પ કર ને. હું શું હેલ્પ કરું તારી? અરે યાર, હા તારા પપ્પા તો બહુ પૈસા વાળા છે. એની પાસેથી પૈસા માંગ ને, એ તો આપશે ને તને થોડી ના કહેશે. અરે પણ હસેથી શા માટે? જો તારે મારા માટે પૈસા માંગવાના છે, તારા પપ્પા ના નહીં પાડે. આટલો આલિશાન બંગલાના માલિક છે, ફેક્ટરીઓના માલિક છે, તો એ થોડી ના પાડવાના છે. અને તું એમની એક ને એક દીકરી છે. હે, સાચી વાત છે, એકની એક દીકરી છું. એક બાજુ મને તારી હાલત પર હસવું આવે છે અને એક બાજુ જોઉં ને તો દુઃખ થાય છે. દુઃખ એટલા માટે કે એક તો તારે આ પૈસાનું સેટિંગ નથી થતું અને તારું કામ અટવાઈ ગયું છે. અને હસવું એટલા માટે આવે છે કે તું મારા પપ્પા પાસે પૈસા માંગવાનું કહે છે. તો પણ એમાં ખોટું શું છે? હા, આપણે ક્યાં પૈસા બાકી રાખવા છે? જેમ આવશે એમ આપી દઈશું ને પછી. હા, આપી દઈશું. પણ તું મારા પપ્પાને ઓળખે છે? નહીં ને. મારા પપ્પાનો સ્વભાવ તને ખબર જ નથી. એક નંબરના કંજૂસ છે, કંજૂસ. અરે આ 500-700 રૂપિયા મને વાપરવા આપે ને મહિનામાં, એ પણ મહિનાના 500-700 રૂપિયા, વધારે નહીં. અને એનો પણ એક રૂપિયાનો હિસાબ મારે આપવાનો હોય. બોલ હવે તારા માટે હું ક્યાંથી પૈસા લાવું? અરે યાર, મારે જરૂરત 5 લાખ રૂપિયાની છે અને તારા પપ્પા 500-700 માટે જો આવી મગજમારી કરતા હોય તો આટલા બધા તો ક્યાંથી આપવાના? હું તને શું કહું, આ તારા ભાઈને વાત કર ને, એ તો તારી મદદ કરશે ને. ભાઈને વાત કરી શકું, પણ એ પૈસા પાછા તું આપશે ક્યારે? મારે ભાઈને પાછા આપવાના રહેશે. તો જો મારી વાત સાંભળ, મારે જ્યાં જોબ પર જવાનું છે ને ત્યાં ઇન્ડિયન કરન્સી પ્રમાણે 1.5 લાખ રૂપિયા તો મારો પગાર છે. હે, તો પછી હવે કલો 2-3 મહિના કે બધી 4-5 મહિનામાં તો પૈસા રિટર્ન આવી જશે. હા, જો કદાચ હું 50,000 રૂપિયા મારા ખર્ચ માટે રાખું તો પણ દર મહિને લાખ રૂપિયા તો વધવાના જ છે ને. તો સમજી લઈને 4-5 મહિના લાગશે અને 5 લાખ રૂપિયા આપતા કેટલી વાર લાગશે? હા, વાત તો સાચી છે. સારું, ચાલ ને હું ભાઈને વાત કરીશ. અને પણ એક વાત કહું, બોલ ને. ભાઈને વાત કરીશ, પૈસા પણ અપાવીશ. જો ભાઈ માની જાય, મને ખબર છે ત્યાં સુધી ભાઈ ના નહીં જ પાડશે. થોડું મારે પટાવવું પડશે, મેનેજ કરવું પડશે. પણ તો અમેરિકા પછી મને લઈ જશે ને? અરે કેવી વાત કરે છે! અમેરિકા તો તને લઈ જવી જ પડશે ને. એટલે કે તને તો લઈ જ જવાની, તારા સિવાય બીજા કોને લઈ જઈશ? હે ના, લઈ જવી પડશે ને એટલે પ્રેમથી તો બોલો. એટલે મને એવું લાગે છે કે મને તો લાગે છે તું ત્યાં જશે ને એટલે મને ભૂલી જશે. આ કોઈ ભૂરી ગમી ગઈ તો નહીં ગમે.
કોઈ ભૂરી નહીં ગમે. કારણ કે હા, ઇન્ડિયાની છોકરીમાં જે સંસ્કાર હોય, કાબિલિયત હોય ને, એ ભૂરીઓમાં ક્યાંય ના હોય. એટલે છે ને, આ લગ્ન તો હું તારી સાથે જ કરી. અને આમ પણ મેં સમજી લે ને તો મનથી તારી સાથે લગ્ન કરી જ લીધા છે. બસ આ સમાજની દ્રષ્ટિએ ખાલી ફોર્માલિટી પૂરી કરવાની છે. સાચું? હા, સાચું. પણ હવે તને શું કહું, આ ઘરે તું એકલી છે, હે, ઘરે કોઈ નથી, તો તને એવું નથી થતું કે તારે મને કોફી પીવડાવવી જોઈએ હવે? હા, પણ હવે એવું થાય છે કે મને એવું લાગે છે કે તારે જવું જોઈશે. મીન્સ કે તારે જવું પડશે. તું જા. કોફી? કોફી પછી ફરી નેક્સ્ટ ટાઈમ. અત્યારે તું જા. નક્કી નહીં, આ લોકો કદાચ વહેલા આવી ગયા તો મારે શું કરવું? મારી નાખશે મને. તે સાંજનું કીધું હતું એટલે હું આવ્યો છું. હા, પણ હવે ચા પછી ફરી મારા ભાઈને વાત પણ કરવાની છે ને, પૈસા જોઈએ છે ને, તો ઠીક. ચા ને ગાંડો છે સાવ. શું વાત છે? રવિ આવ્યો હતો ને, અમને જોતા મોકલી આપ્યો કે શું? હું શું કામ તને જોઈને મોકલી આપ? ચાલ હવે જુઠ્ઠી. લે, રવિ આવ્યો એટલે મતલબ તમે લોકો કેવા શું માંગો છો એ કહો તો પહેલા. તો હવે તને જ ખબર. હા, અને બીજી વાત એ કે આજે તું ઘરમાં એકલી છે અને રવિને બોલાવ્યો હતો. શું વાત છે? હા, હા, આ સ્માઈલ આપી છે, ખબર પડે છે મને. અરે શું યાર, તમે લોકો બોલે એવું તો મને હસવું ના આવે. એક તો રવિ આવ્યો ને તો એ પણ આવી જ કંઈક વાત કરતો હતો. ખોટા મગજના ગોળા દોડાવે ને તમે બંને પણ. આ શું? અને રવા દો તમે બંને બી, મને બધી ખબર છે. શું ખબર છે? બોલ બોલ. તે દિવસે એકલી બીચ પર ગઈ હતી. બોલ. એ તો જવું પડે ને, તું નથી એટલી ઘરે રમીને બોલાવ. હો, મેં તો પછી બોલાયો તો, બહારથી કાઢ્યો છે. હું ફરવા નથી ગઈ. એ તો અમે થોડી ને જોયું. વાહ, અમે તેને ખાલી જતા જોયો છે. બાકી રવિ આવીને બેઠો હોય, કેટલા કલાકથી બેઠો હોય, અમને શું ખબર હોય? તારી વાત કરને, મારી ના કરીશ. જોઈ પોતે શરમાઈ ગઈ. તારી વાત નથી કેવી મને. એ દિવસે તમે લોકો ગયા હતા ને અહીંયા કશે પિક્ચર જોવા. મૂવી જોવા તો બધા જાય, એમાં શું થઈ ગયું? અને એ તો પબ્લિક પ્લેસ કહેવાય. પણ ઘરે બોલાવવું હોય તો તું પણ. હા તો એટલે કોઈક તો મારા પક્ષમાં રહો. આ મૂવી જોવા ગઈ હતી એ તમારા માટે નોર્મલ વાત. અને મેં રવિને ઘરે બોલાવ્યો, એ પણ એમ જ બોલાવ્યો તો યાર. તમે લોકો તો ખબર નહીં શું વિચારી લો છો. એમ જ બોલાવ્યો તો એમ? બોલ ને હવે, કહી દે ને. પણ કહીશ નથી તો શું કહું? કઈ વાંધો નહીં, તમે લોકો નહીં જ માનો ને મારી વાત. વિચારી રાખો, બીજું શું. ઉપરવાળો છે ને, હું છું સાક્ષીમાં. બાકી મારે ને બેને મને ખબર છે. તે ઉપરવાળાને તો હવે ખબર જ હોય ને, અમને થોડીક તું કહેવાની છું. હા, બોલતી તો છું નહીં મોઢામાંથી. શું બોલું પણ તો જબરદસ્તી બોલાવશો યાર તમે લોકો મારી પાસે. તું તો રવા જ દેજો. તું ખોટી સ્માઈલ ના આપીશ મને. પણ મારી વાત સાંભળ, આ આપણી વાતમાં ઉપરવાળો ક્યાંથી વચ્ચે આવી ગયો? તું તારી વાત કર ને, રવિની વાત કર ને. બિચારા ભગવાનને શું કામ હેરાન કરે છે? ના, મારે રવિ કે ઉપરવાળા ના લવાય, મારે તો ડેનિસને વચ્ચે લવાય. હવે ડેનિસ ક્યાંથી વચ્ચે આવી ગયા? ના, તું બોલ ને હવે. સારું, તારી સ્ટોરી મતલબ એમ તો મને ખબર જ છે કે ક્યાંથી ક્યાં શરૂઆત થયેલી, પણ હવે લગ્નનું શું કરવાની? કે પછી ખાલી એમ જ કરીએ છે? હવે લગ્નની શું ઉતાવળ છે? હજી ફરવા તો દે. હા, તારે ફરવું જ છે તારી, એમ કે નહીં? તો ફરે પછી જ ને આગળ વાત થાય ને. નહીં, મળવા દે ડેનિસને. જો કહું છું, ટાઈમ પાસ કરે છે તારી જોડે. ટાઈમ પાસ? સગાઈ પછી કોઈ ટાઈમ પાસ કરતું હોય? કેવી વાત કરે છે પાગલ જેવી. તો એવું કોણે કીધું સગાઈ થયા પછી ના છૂટે? કઈ વાંધો નહીં, ચાલ તમે બે કોફી પીશો. એટલે તું અમારી સગાઈ તોડાવવા માંગે છે? નહીં, આપણે હું શું કહું, આપણે પેલા ઝૂમાં જઈએ. મસ્ત વાંદરા ઝૂમાં નથી જવા અમારા. ચાલ તું વાદે પાણી જોઈ જ રહ્યા છે યાર, જે કઈ બોલતું નથી. સારું, ચાલો તમને બંનેને છે ને કોફી પીવડાવું મસ્ત મજાની. રવિને પીવડાવી નથી, તમને લોકોને પીવડાવી. હવે રવિને કોફીની શું જરૂર હોય? તમે લોકો છે ને વિચાર્યા કરો. જા. રીલ્સો પણ નથી આવતી સારી. વાહ ભઈલું મારું ભઈલું કેટલો ડાયો છે ને ભઈલું. વાહ, એ આ તો તારા વાળ એકદમ સિલ્કી લાગે છે ભઈલું. શું વાત શું છે? અત્યારે માખણ લગાવવાનું ચાલુ કરી દીધું. માખણ? હા, હું શું કામ માખણ લગાવું? અરે ખરેખર તારા વાળ જો ને આજે એકદમ સિલ્કી. કયું શેમ્પુ લગાવ્યું તું? પેલું હું નવું લાવી હતી જ. હા, વાળ મારા આજે નથી ઉગ્યા ને. હા, મારે જન્મથી જ વાળ તો છે જ,
પણ આ મસ્કા મારવાનું કારણ કંઈક અલગ છે. વાત શું છે? હા, કેટલો સારો છે ને મારો ભાઈ. મારા કહેવા પહેલા બધું જ સમજી જાય. બોલ, એમાં વાત એવી છે ભાઈ કે કહું ને, હા તો બોલીશ તો જ ખબર પડશે ને. ભઈલું, મારે થોડા પૈસા જોઈએ છે. પૈસા? તારે વળી શું કરવા છે પૈસાને? ને મારે તો કઈ નથી કરવા, પણ તું આપશે ને પેલા હા કે ના કે ને મને. કેટલા જોઈએ છે? વધારે નહીં, બસ ખાલી 5 લાખ. હે? 5 લાખ. 5 લાખ? 5 લાખ? એટલે પણ આડો શું કામ પાડે છે? હા, તને તો એમ છે ને કે 50 રૂપિયા માંગ્યા. 5 લાખ રૂપિયા? પણ આટલા બધા રૂપિયાને તારે કરવા છે શું? પહેલું એમ એવું છે ને કે મારો ફ્રેન્ડ છે રવિ, એને અમેરિકાના વિઝા મળ્યા છે ને એની પાસે પૈસા નથી અને જરૂર છે અત્યારે 5 લાખ. રવિ? અચ્છા, તે દિવસે તે મને મળાવ્યો તો એ જ રવિ ને? હા, એ જ રવિ. હા તો એને અમેરિકા જવું છે ને, તો એની વ્યવસ્થા એ કરશે. એમાં તારે એની મદદ કરવાની શું જરૂર? વાત તો સાચી છે પહેલું તમારી, પણ હું એમ કહું છું કે અમેરિકા સેટલ થઈ ગયો છે. તમને ખબર છે 1.5 લાખ રૂપિયાનો પગાર પણ ફિક્સ થઈ ગયો છે. અને એક વાત કહું ભાઈ, હું એને લવ કરું છું એટલા માટે. અચ્છા, તો વાત ત્યાં સુધી પહોંચી છે એમ? હા તો એટલે જ કહું છું કે હું ને રવિ બંને એકબીજાને બહુ જ લવ કરીએ છીએ. અને છે ને અમેરિકામાં એ સેટ થઈ ગયો છે. અમેરિકાથી આવીને મારી સાથે લગ્ન કરીને મને અમેરિકા લઈ જશે અને પછી કોઈ ટેન્શન નથી. અને બીજું, એણે એમ પણ કીધું છે કે 5 લાખ રૂપિયા એ પાછો આપી દેશે. આ તું છે ને કોઈની વાતમાં આવી જાય છે અને તું બહુ જ ભોળી છે, એટલું ધ્યાન રાખજે. હા, અત્યારે હજી તો ગયો નથી. એ પેલા તો એનો 1.5 લાખ પગાર નક્કી થઈ ગયો. હા, આ બધું કઈ રીતે? એની વાત તો સાચી છે, પણ મને વિશ્વાસ છે એની પર કે મારી સાથે ક્યારેક ખોટું નહીં કરે. કે છે ને બહુ સારો છે. 5 લાખ રૂપિયા પાછો આપી દેશે ભાઈ. એ પાછા આવી જશે એનો કોઈ વાંધો નથી, પણ અત્યારે 5 લાખ રૂપિયા પપ્પાને વાત કરીને, પણ હા, મારું નામ નહીં આપતો. તારે પપ્પાને વાત કરીશ તો એ મને પૂછશે જ ને કે 5 લાખ રૂપિયા તારે શું કરવા છે, તો મારે શું જવાબ આપવો પપ્પાને? એ તું જાણે. પોતાની બેન માટે આટલું ના કરી શકે તું? આટલો જ પ્રેમ તને મારા માટેનો? બસ. મારી વાત સાંભળ. હું કંઈક ને કંઈક પ્લાન કરું છું પપ્પા પાસેથી પૈસા લેવાનો. સારો પણ પ્લાન નહીં. તું લઈ જા અને આપજે. તને પાછા પૈસા આપી દેશે રવિ. અરે પણ મારે કંઈક તો વાત કરવી પડશે ને પપ્પા જોડે. સારું. ડાયરેક્ટ હું 5 લાખ રૂપિયા માંગીશ અને પપ્પા આપી દેશે એવું તો નહીં બને. એ તું જાણે. જે હોય તે. મારો વૈલું તું લઈ લેજે. હું જાઉં પ્લીઝ. હા જાઓ. 5 લાખ રૂપિયા લેવાતા એટલે ભૈલું નહીં તો પછી જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે થોડા રૂપિયાની જરૂર હતી પપ્પા. તારે હા રૂપિયાને શું કરવા છે? હા, મારે 5 લાખ રૂપિયા જોઈએ છે. 5 લાખ? હા. 5 લાખ નું તારે શું વહીવટ કરવાનો? એમાં એવું છે પપ્પા કે એક ફાઇનાન્સ કંપની છે, એમાં મારે રોકાણ કરવું છે, કેમ કે એમાં વ્યાજ પણ થોડું સારું છે. ના બેટા ના, ઈ ફાઇનાન્સ નું રહેવા દે. ઈ બધા ધંધા રહેવા દે ને આપણે ઈ કઈ કરવું નથી. હું કરું જ છું ને બધે ફાઇનાન્સ. તારે કરવાનું શું જરૂર છે? અત્યારે માર્કેટમાં એક નવી કંપની આવી છે. હા, તો એમાં વ્યાજ પણ સારું છે, એટલે મારે એમાં ફાઇનાન્સમાં રોકાણ કરવા માટે જોઈએ. ના, આવી નવી કંપનીઓ તો બહુ આવતી હોય બેટા. અને નવી કંપની આવે ને એટલે આકર્ષક વ્યાજે જ બધાને બતાવે. ને પછી બધાના પૈસા લઈ અને ગાયબ થઈ જાય. એમાં એવું છે પપ્પા, મારો એક ફ્રેન્ડ છે ને, એ વર્ષોથી આમાં રોકાણ કરે છે અને આમ પણ મેં બધું જાણી લીધું છે અને ખરેખર આમાં રોકાણ કર્યા જેવું જ છે અને ટકાવારી પણ સારી છે. ટકાવારી તો ઠીક છે, હાલો ટકાવારી તો અહીં જ આપણે. પણ જો
જોખમ જેવું લાગતું હોય ને તો આપણે એ ધંધો નથી કરવો. અરે ના પપ્પા, જોખમ જેવું કાંઈ જ નથી. અને મારો ફ્રેન્ડ વર્ષોથી છે જ એમાં, અને સરકાર માન્ય કંપની છે, એટલે એ બાબતનું આપણે કોઈ ટેન્શન નથી. એટલે આ કરજો ને પપ્પા એ સેટિંગ. તો બરાબર છે, પૈસા તો આપવું, પણ એમાં જો પેલા એ કંપનીની બરાબર તારે તપાસ કરવી પડે. અરે મેં પપ્પા બધી જ તપાસ કરી લીધી છે, એટલે જ તો મને ખબર છે કે આ કંપની જે છે એ સરકાર માન્ય છે. અને આમ પણ મેં તમને કીધું એમ, મારો ફ્રેન્ડ છે જ જે વર્ષોથી આમાં રોકાણ કરે છે, અને એને જ મને કીધું છે કે આમાં રોકાણ કર્યા જેવું છે, એટલે જ તો પછી મેં તમને કીધું. આમાં સારું તે કીધું વ્યાજ દર એટલે કેટલું છે એવું સારું? એટલે હા, વ્યાજ દર પપ્પા 2.5% છે. બસ 8% જ? પપ્પા, આ શરાફી પેઢી જે છે હા હા. એમાં આપણે રોકાણ કરીએ ને તો 1% કે 1.25% તો માંડ મળે, બરાબર? તો એની જગ્યાએ આમાં 2.5% એટલે ડબલ વ્યાજ તો થયું. ઠીક છે બેટા, તું કે છે તો માની લઉં છું અત્યારે, પણ તું બરાબર હજી એક વખત તપાસ કરી લેજે અને પછી આપણે આગળ વધીશું. 5 લાખ રૂપિયા હું તને આપીશ. હા પપ્પા, મેં પૂરેપૂરી ખાતરી કરી લીધી છે, આમાં કોઈ જ જાતનું રિસ્ક નથી. સારું, વાંધો નહીં, તો લઈ જાજે બસ. ભલે પપ્પા. રાજી? હા હા, હું મારે કામ છે તો હું મારા કામથી જાઉં છું, અને તમે પૈસા રેડી રાખજો. હા રે, વાંધો નહીં. જુઓ, હવે તમારે જે લાવવાનું લિસ્ટ આપી દીધું છે ને એ બધું હું લેતો આવીશ. બીજું કઈ લાવવાનું નથી ને? ના, બસ જે લિસ્ટમાં છે એટલું જ સામાન જોઈએ. તો હવે હું જાઉં, મારે લેટ હા થઈ હા, વાંધો નહીં. આ ઓહો રીના બેટા, આવો જય આવો. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છો? હાય. ગઈ. હાય, મને એમ કે મને પણ પગે લાગશે. હા, લાગુ ને પગે. એની વાર છે પગે લાગવાની, નહીં? જોયું અત્યારથી કેવું કરે છે મારી સાથે, મને પગે લગાડે છે. બોલો. અરે પતિ તો પરમેશ્વર કહેવાય, એના પગ ધોઈને પાણી પીવું પડે. હજી પણ અત્યારની છોકરીઓને ક્યાં આવું આપે? લો, આટલી બધી વાત આગળ થઈ ગઈ છે. બોલો. જોઉં તો હવે પગ ધોવા પર આવ્યો. હવે મને મતલબ મારે એના પગ ધોઈને પાણી પીવું પડશે નહીં? ના ના, હું નહીં પીવો, સોરી. એટલે ઓકે. વાત તો એમ જ થઈ ને કે ફ્રેન્ડ માંથી તું પત્ની બનવાની છો. હા પણ અત્યારે નહીં. હું અમેરિકાથી આવું ને પછી હા વાત કરી તો મને યાદ આવ્યું કે તારા પૈસા 5 લાખ રૂપિયા લાવી છું. થેન્ક યુ સો મચ યાર. સાચું કહું ને તો તે ત્યાં મારું કામ કરીને મારું અમેરિકા જવાનું સપનું હતું એ પૂરું કરી દીધું છે. હા પણ અને એમાં થેન્ક યુ છે ને, એમનો ચહેરો તો જો. ઓહો, હા, અમેરિકાનું નામ સાંભળ્યું ત્યાં તો બધું ભૂલી ગયો. મને તો એવું લાગ્યું કે ઘડીક પૂર તો મને પણ ભૂલી ગયો તું. ને નાના કેવી વાત કરે છે, તને કેવી રીતે ભૂલી શકું? હે? સાચું કહેજો, લાગ્યું કે નહીં એનો ફેસ જોઈને તમને? ના, એ તને ભૂલે એમ નથી. હા, એ તું વાત યાદ રાખજે. સારું, તો હવે આ મારા વિઝા માટે ફોન હશે. હા, મતલબ વિઝા આવી ગયા ને એટલા માટે. હલો, હા બસ આવું છું, થોડી વારમાં આવું છું. હા હા હા. હા, તો હું શું કહું, આ પૈસા પૈસા કામ કર. અને તું ઘરે જ ત્યારે મૂકી દે પૈસા. થોડું કામ બતાવીને આવું ને પછી જવાની તૈયારી કરવાની છે. હા, સાચી વાત છે, પણ અરે તું પણ અમેરિકા રવિ જાય છે તો પાછો વહેલો આવી જજે અને અમને લોકોને લઈ જશે ખરો ને? એવી વાત કરે છે. આ તમારા લોકો માટે તો અમેરિકા જાઉં છું. હું અમેરિકા જઈશ, 2-4 મહિના ત્યાં રહીશ, પછી પાછો આવીશ ને, હે પાછો આવીશ ને આપણે મેરેજ કરી લઈશું અને પછી તમને બંનેને ત્યાં લઈ જઈશ. પણ રવિ બેટા, સૌથી પહેલા જ્યારે તું અમેરિકા જાય, તને નોકરી મળે ને તો એમાંથી પહેલા તું રીનાને પૈસા આપી દેજે એના. એ નોકરી મળી જ ગઈ છે. મેં એને કહ્યું છે 3-4 મહિનામાં એના પૈસા રિટર્ન આપી દેવાના છે. હા, બધું ફિક્સ થઈ જ ગયેલું છે. હા. તો મેં એવું વિચાર્યું છે કે પહેલા હું ત્યાં જાઉં, સારી જોબ તો મને મળી ગઈ છે, હા. સારું ઘર, સારો એરિયામાં મકાન મળી જાય તો પછી બધું નક્કી થઈ જાય. આ શું કહેવાય કે અજાણું પ્લગ છે, અને બધા સાથે જઈએ તો લઈને સેટલ ના થઈએ તો પ્રોબ્લેમ થાય. હા રીના, વાત તો અમે સાચી. લોકોએ એ જ વિચાર્યું છે કે પહેલા રવિ જાય અમેરિકા, 2-3 મહિના ત્યાં રહે અને પછી એ પાછો આવે અને તમારા બંનેના લગ્ન થાય
અને પછી એ આપણા બંનેને લઈ જાય અમેરિકા. હા પણ જોજો ભૂલાય નહીં. તું જલ્દી જા, જલ્દી પાછો આવ અને અમને બંનેઓને મને અને મમ્મીને લઈ જજે. અને હું એવું વિચારું છું કે ત્યાં જઈને છે ને તો પૂરી સાથે જ બેઠો. ઓય હા તો એ જ કહું છું, તને જ લઈ જવાનો છું. જ્યારે હોય ત્યારે મને લઈ જવા, તને લઈ જ જવાનો છે. અને સાંભળ, હું પૈસા ના લે તો શું કરું? ભાઈએ પપ્પા સાથે અરે લીધા અરે છે. ના 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 ના. મારે કોઈ પૈસા એવા જોતા જ નથી. મહેનત કરીને આપી દઈશ. મારે કોઈનું ઉધાર રાખવું જ નથી. તારા ભાઈના પૈસા આપી દઈશ. હા? સારું તો તું જાય છે ને બહાર, હા તો હું પણ સાથે સાથે નીકળું તો હું પણ હા, જાઉં. તું થોડી વાર મમ્મી પાસે બેસ ને. હા હું આવું હમણાં થોડી વારમાં આવું. પછી મમ્મીને પણ બહાર જવાનું છે મંદિરે. હું આવું હમણાં. હા તો ભલે. હા બસ સારું ચાલ. રોકા છે જતી નહીં, હું આવું. હા ભલે. કેમ ઊંડા વિચારોમાં વયા ગયા છે? એવું કઈ નથી હો ભઈલું, બસ એમ જ બેઠી છું. અને રવિ અમેરિકા ગયો ને? 1 મહિનો થઈ ગયો ને? હા તો એના કઈ સમાચાર? ના ભઈલું, સમાચાર તો કઈ નથી આવ્યા છે. કેમ? અરે હોઈ શકે હમણાં ત્યાં શિફ્ટ થયો છે અને કદાચ નંબર એને ચેન્જ કર્યો હોય તો. હા પણ નંબર ચેન્જ કર્યો તો તને તો નંબર આપી શકતો હતો ને? હા એ વાત તો તમારી સાચી છે, હમ. પણ હોઈ શકે ને કામમાં પડ્યો હોય કઈ અને કહ્યું એમ કે હજી નવું છે ત્યાં તો ભૂલી ગયો હશે બિચારો. બાકી એ ફોન નંબર ના મોકલે એવું તો બને આપી દે છે, આજે નહીં તો કાલે. રવિ અમેરિકા ગયો જ નથી. રવા દો ભાઈ, એવું હોય જ ના શકે. એ અમેરિકા ગયો છે મને કહ્યું ને, હું પોતે ત્યાં ગયેલી એના ઘરે 5 લાખ રૂપિયા આપીને આવી હતી હું. એ અમેરિકા ગયો જ નથી, એણે ખાલી શેર બદલ્યું છે. શેર બદલ્યું છે એટલે કેવા શું માંગો છો ભાઈ? અને એ શેર બદલે તો એના મમ્મી અહીંયા શું કરે? એમના મમ્મીને સાથે ના લઈ જાય? શું તમે પણ? અરે એના મમ્મી હતા જ નહીં તો સાથે કોને લઈ જાય? એણે તારી સાથે ફ્રોડ કર્યું છે. અને આ 1 મિનિટ ભાઈ, મમ્મી હતા જ ને એટલે? હા એ જ કહું છું કે મને માર્કેટમાંથી એ જ વાત મળી છે કે એક આ હકીકતની અંદર એના મમ્મી હતા જ નહીં. એણે તારી સાથે 5 લાખ રૂપિયાનું ફ્રોડ કરવા હાટુથી નવા મમ્મી ઊભા કર્યા હતા એણે. ભાઈ હોઈ શકે, અને માર્કેટમાંથી વાત મળી છે તો ખોટી પણ હોઈ શકે. ના ના, હું નહીં માનું. અરે આ વિશ્વાસ મને પણ નહોતો આવતો ને, એટલે મેં મારી જાતે જ ત્યાં જઈને તપાસ કરી છે. તો એના મમ્મી પણ નથી અને એ પણ. અને જ્યાં એના મમ્મી રહી છે ને, તો એમને મેં પૂછ્યું હતું તો એણે એમ કીધું હતું મને 2 દિવસ માં બનવાનું નાટક કરો. એટલે પછી એને નાટક કર્યું. એટલે રવિ મારી સાથે ખોટું બોલ્યો. હા એ અમેરિકા નથી અને પેલી એની મમ્મી નથી. પણ મેં શું બગાડ્યું હતું? મેં શું બગાડ્યું હતું પહેલું એનું? મેં તને કીધું હતું ને પહેલા. શા માટે આવું કર્યું એને મારી સાથે? શા માટે? મેં તને પહેલા જ કીધું હતું ને કે તું ભોળી છે, ભોળવાઈ જાય છે, ધ્યાન રાખજે. પણ નહીં, ત્યારે તને તો તારો રવિ જ વધારે સારો લાગતો હતો ને, હું નહીં. હવે તે વિચાર્યું છે કે હું પપ્પાને શું જવાબ આપીશ? મેં પપ્પાને એમ કહીને એની પાસેથી રૂપિયા લીધા હતા કે હું એક નવી કંપનીની અંદર ફાઇનાન્સમાં રોકાણ કરવા માટે આ જરૂર છે એમ. અને આ રવિ તારી સાથે ફ્રોડ કરીને જતો છે.